શહેરાના જંગલમાં નીલગાયનો શિકાર કરવા માટે આવેલા 3 ઈસમોને બંદૂક અને જીવતા કારતૂસ સાથે શહેરા પોલીસે ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરા તાલુકાના ચલાલીથી વાઘજીપુર જતા રોડ ઉપર આવેલ જંગલમાં નીલગાયનો શિકાર કરવા આવેલા 3 ઈસમો 12 બોરની બંદૂક અને જીવતા કારતૂસ સાથે શહેરા પોલીસના હાથે ઝડપાયા છે. ત્રણેય ઈસમો સ્થળ પરથી ભાગવા જતા પોલીસે તેમનો પીછો કરતા તેઓની કાર બખ્ખરથી દોડી જતા રોડ ઉપર પલટી ખાધેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે બંદૂક અને 7 જીવતા કારતૂસ અને કાર સહિત કુલ રૂપિયા 4,15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે ઝડપાયેલ ઈસમો સામે આર્મ્સ એક્ટ અને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. શહેરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ રાત્રે નાઇટ પેટ્રોલિંગમાં હતું. તે દરમિયાન ચલાલી ચોકડી પાસે બાજુના જંગલમાંથી ચલાલીથી વાઘજીપુર તરફ જતા રોડના જંગલ તરફથી એક ફાયરિંગનો અવાજ આવતા પોલીસે તે દિશામાં હેડલાઇટ કરેલી. તે સમયે એક નીલગાયનું ટોળું જતું દેખાયેલું, જેથી આ જે ફાયરિંગ હતું તે આ નીલગાયનો શિકાર કરવા માટે કરવામાં આવેલું હશે તેવું જણાઈ આવતા પોલીસે તે તરફ આગળ વધતા ત્યાંથી એક હેડલાઇટ ચાલુ કરેલી ગાડી નીકળેલી. અમેઝ સિલ્વર કલરની અમેઝ ગાડી હતી જે, અને આ ગાડીને પોલીસે ઊભી રાખવા માટે ઇશારો કરતા તે ગાડી પૂર ઝડપે જે તે ઈસમોએ ચલાવી લઈ અને ફૂલ સ્પીડમાં તે લોકો ગોધરા તાલુકાના બખ્ખર ગામેથી દોડી થઈ અને બોડીદરા ગામ આગળ 15 કિલોમીટર દૂર પોલીસે એમને ચેઝ કર્યું અને ત્યાં એ ગાડીને પલટી ખવડાવી દીધી. જેથી પોલીસે પછી આ પલટી ખાધેલી ગાડીમાં ચેક કરતા 3 ઈસમો મળી આવેલા અને એક 12 બોર ડબલ બેરલ બંદૂક મળી આવેલી અને સાથે રાઉન્ડ્સ મળી આવ્યા છે. જેથી આ પકડાયેલા 3 ઈસમો વિરુદ્ધ શહેરા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની કલમો હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે.